नमस्ते विद्यार्थी मित्रों, धोरण 11 विषय रसायन विज्ञान प्रकरण नंबर 2 આજના વિડિયો લેક્ચરની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સ્વાધ્યાયના પ્રશ્નોનો અભ્યાસ કરવાનો છે। સ્વાધ્યાય પ્રશ્ન નંબર 31, પરમાણુમાંના કેટલા ઇલેક્ટ્રોનના ક્વોન્ટમ આંક નીચે પ્રમાણે હશે। એવું કહે છે ઇલેક્ટ્રોનનો ક્વોન્ટમ આંક નીચે પ્રમાણે કેટલા ઇલેક્ટ્રોન માટે હશે? n બરાબર 4, n બરાબર 4, n बराबर 4 हो तो इलेक्ट्रॉन की संख्या n बराबर 4 माटे इलेक्ट्रॉन की संख्या जो जोती हो तो कई रीते मळे? 2 ની आ रीते 2 गुणिया n ની 2 घात, ज्यां 2 4 નો स्क्वेर એટલે 32 इलेक्ट्रॉन होय। 16 दू 32, 32 इलेक्ट्रॉन होय। હવે टोटल n बराबर 4 ની અંદર 32 इलेक्ट्रॉन होय, एमां एक कक्षक नी अंदर 2 होय तो एक +1 आप एक माइनस, एक प्लस, एक माइनस, तो -1 वाला इलेक्ट्रॉन केटला? ms बराबर -1 होय तेवा इलेक्ट्रॉन नी संख्या केटली थशे? 16। केटली थाय? 16। 32 इलेक्ट्रॉन छे, कक्षक केटली होय? टोटल 16 कक्षक होय। 16 कक्षक ની આ રીતે આવી 16 कक्षक होय, एक में ऊपर एक में नीचे एरो, एक ऊपर एक नीचे, तो एक +1 आप +1 आप प्लस नीचे एरा छे माइनस माइनस माइनस, तो प्लस जेनो स्पिन क्वोंटम आंक +1 आप होय एवा 16 होय अने -1 आप होय एवा केटला होय? 16। टोटल 32। આગળ n बराबर 3 ने l बराबर 0 માટે કક્ષક કઈ થઈ? कई थे? n बराबर 3, l बराबर 0, 3s। एक कक्षक में 2 ज इलेक्ट्रॉन समाई सके तो एवा इलेक्ट्रॉन की संख्या केटली थाय? 3s में समाई इलेक्ट्रॉन केटला होय? s में वधु में वधु 2 समावी सके, 2 ज इलेक्ट्रॉन होय। आगळ 6 इलेक्ट्रॉन माटे 6 इलेक्ट्रॉन 1 2 3 4 5 6 आखो क्वोंटम आंक नो सेट आप्यो छे। मुख्य क्वोंटम आंक, गौण क्वोंटम आंक, चुंबकीय क्वोंटम आंक अने स्पिन क्वोंटम आंक आपेला छे। ऊर्जाना चढ़ता क्रममां गोठववाना छे। पहेला तो आपणे कक्षकोनी तारवणी करी ली। कक्षकोनी तारवणी, मुख्य क्वोंटम आंक 4, कक्षकोनी तारवणी करी ली। मुख्य क्वोंटम आंक 4 आप्यो छे तो n बराबर 4, पहेला माटे आ 4, बीजा माटे 3, आना माटे 4, आना माटे 3, पांचमा इलेक्ट्रॉन माटे 3 अने आना माटे 4 मुख्य क्वोंटम आंक। आगळ l નું મૂલ્ય 2, l નું મૂલ્ય 2 તો કઈ કક્ષક આવે? d। l નું મૂલ્ય 2 તો d, l નું મૂલ્ય 1 તો s સોરી p। l નું મૂલ્ય 1 તો કઈ કક્ષક આવે? p। l નું મૂલ્ય ખ્યાલ છે ને? નો ખ્યાલ હોય તો લખી જ નાખું। l બરાબર 0 1 2 3 અને 4, s p d f અને g। l નું મૂલ્ય 2, l નું મૂલ્ય 2 તો p, l નું મૂલ્ય 1 સોરી l નું મૂલ્ય 2 તો d કક્ષક આવશે અહીં 3d। આગળ l નું મૂલ્ય 1 તો p કક્ષક અને l નું મૂલ્ય 1 તો p કક્ષક। હવે શું કીધું છે? સરખી ઊર્જાવાળા તો n + l નું મૂલ્ય નક્કી કરવું પડે। કોનું? n + l, n + l એ બેનો સરવાળો કરવો જોઈએ તો ખબર પડે। હાલો n + l તો 4 + 2 આના માટે 6 થયું, 3 + 2 3 + 2 એટલે કે 5, 4 + 1 4 + 1 એટલે 6 સોરી 5। આગળ 3 + 2 3 + 2 એટલે કેટલું થશે? 5, 3 + 1 એટલે 4, 3 + 1 એટલે 4 અને 4 + 1 એટલે 5, 4 + 1 એટલે કે 5। n + l નું મૂલ્ય લખ્યા પછી જેના માટે n + l નું મૂલ્ય ઓછું તેની ઊર્જા ઓછી, જેના માટે n + l નું મૂલ્ય ઓછું તેની ઊર્જા ઓછી। હવે જો ચેક કરી, અહીંયા 5 છે 5 છે 5 છે 5, તો જેમાં n + l નું મૂલ્ય સરખું મળતું હોય તો જેમાં મુખ્ય ક્વોન્ટમ આંક ઓછો હોય તેની ઊર્જા ઓછી। તો અહીંયા 5 છે, એમાં મુખ્ય ક્વોન્ટમ આંક 3 છે, અહીંયા 3, તો આ જો અહીંયા જો n + l નો સરવાળો સરખો થાય છે
જો સરખો થતો હોય તો એનનું મૂલ્ય ચેક કરવું અને એનનું મૂલ્ય સરખું છે એટલે બંનેની સમાન ઉર્જા થશે. કોની સમાન ઉર્જા? સમાન ઉર્જા કોની થશે? બીજાની. એટલે એના માટે કક્ષક કઈ છે? 3D. અને ચોથી કઈ કક્ષક છે? 3D. બે સરખી જ કક્ષક, બંનેની ઉર્જા કેવી થઈ? સરખી. આગળ બીજા કોની ઉર્જા સમાન થશે? બીજા કોની ઉર્જા સમાન થશે? તો અહીં n બરાબર 5, બંનેનો સરવાળો અહીંયા 5, અહીંયા 5. તો હવે n નું મૂલ્ય ચેક કરો. n નું મૂલ્ય 4, અહીંયા 4. તો એ બંનેની ઉર્જા સમાન થશે. સમાન ઉર્જા 3 માં કઈ છે? 4p. અને અહીંયા છેલ્લાની અંદર 6, એમાંય સરવાળો 5 થાય છે. બીજા અહીંયા 5 થાય છે. પણ n નું મૂલ્ય ઓછું છે એટલે એની ઉર્જા કેવી થશે? ઓછી. n નું મૂલ્ય ઓછું છે એટલે એની ઉર્જા કેવી થાય? ઓછી. પણ અહીંયા ઓછી થશે. અહીંયા 4 છે, અહીંયા 4 છે. તો 4 માટે કઈ કક્ષક છે? 4p. 6 તો 4p સમાન ઉર્જાની છે. હવે ચડતો ક્રમ કહે તો સૌથી ઓછી ઉર્જાના ક્રમમાં ગોઠવી લેજો. ઉર્જાના ક્રમ સૌથી ઓછી ઉર્જાની થશે. n પ્લસ l નું મૂલ્ય સૌથી ઓછું, એની ઉર્જા ઓછી. 5 માની ઉર્જા સૌથી ઓછી, એના કરતાં વધારે n પ્લસ l નું મૂલ્ય આનું છે. જો સમાન મળ્યું તો n નું ચેક કરવાનું. જો આ 3 છે અને આ 4 છે તો 3 વાળાની ઉર્જા ઓછી. તો આ 2 બરાબર 4, એ બંનેની ઉર્જા કેવી છે? સરખી. આગળ હવે અહીંયા જોવાનું. આ 5 છે તો એમાં n નું મૂલ્ય અહીંયા વધારે છે, 3 કરતાં 4 વધારે, તો હવે એની ઉર્જા વધારે. અહીંયા કેના માટે છે? એક ત્રીજા માટે n નું મૂલ્ય 4 છે, અહીંયા ચેક કરો. અને બીજું છઠ્ઠા માટે સરખું છે. અને સૌથી વધારે n પ્લસ l નું મૂલ્ય અહીંયા વધારે છે. સૌથી n પ્લસ l નું મૂલ્ય વધારે, એની ઉર્જા વધારે. તો પેલાની ઉર્જા સૌથી કેવી થશે? વધારે. આગળ પ્રશ્ન નંબર 63 બ્રોમિન પરમાણુ એવું કહે છે 35 ઇલેક્ટ્રોન ધરાવે છે. 2p કક્ષકની અંદર 6 ઇલેક્ટ્રોન છે. 3p કક્ષકની અંદર 6 ઇલેક્ટ્રોન છે. અને 4p કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન ધરાવે છે. આમાંનો કયો ઇલેક્ટ્રોન સૌથી ઓછો અસરકારક કેન્દ્રીય વીજભાર અનુભવશે? સૌથી ઓછો અસરકારક કેન્દ્રીય વીજભાર 4p કક્ષક, સોરી આ બરોબર 4p કક્ષક અનુભવશે. કારણ આ 4p કક્ષકના ઇલેક્ટ્રોન છે બહારની 4p કક્ષકના ઇલેક્ટ્રોન અંદરના કોષના ઇલેક્ટ્રોન શિલ્ડિંગ અસરને કારણે એવું કે છે બહારની 4p કક્ષકના ઇલેક્ટ્રોન એ અંદરના કોષના ઇલેક્ટ્રોનની શિલ્ડિંગ અસરના કારણે એ અસરકારક કેન્દ્રીય વીજભાર ઓછો અનુભવશે. તો હું કક્ષા દોરું અને એનાથી વધારે ખ્યાલ આવશે. આ પહેલી કક્ષા છે, આ બીજી કક્ષા છે, આ ત્રીજી કક્ષા. n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3 અને n બરાબર 4. n બરાબર 4. અહીં 1s હોય, 2s હોય, 2p હોય, 3s હોય, 3p હોય, 3d અને અહીંયા 4s, 4p, 4d અને 4f. આપણને જેની વાત કરી છે એ જ લખી. એવું કે છે 2p ની અંદર 6 ઇલેક્ટ્રોન છે. આ 2p એની અંદર 6, આમાં તો હોય જ
बराबर। आगळ 3p ની અંદર 6 ઇલેક્ટ્રોન છે, આની અંદર 6 છે, d દર્શાવતો નથી, બરાબર, અને d અને s એ નથી દર્શાવતો, હોય ઇલેક્ટ્રોન તો હોય, અને આ 4p એની અંદર 5 ઇલેક્ટ્રોન છે, તો અસરકારક કેન્દ્રીય વીજભાર ક્યાં વધારે હશે એવું કીધું છે। તો એટલું યાદ રાખવું, આ ઇલેક્ટ્રોન છે, આ 6 6 અને 5 અને આની અંદર ઇલેક્ટ્રોન છે, અને કેન્દ્રમાં પ્રોટોન હોય, કેન્દ્રમાં શું હોય? પ્રોટોન। તો પ્રોટોનનું કામ શું? ઇલેક્ટ્રોનને આકર્ષે। જો પ્રોટોન ઇલેક્ટ્રોનને વધારે આકર્ષતો હોય તો એવું શબ્દ વાપરી શકાય કે અસરકારક કેન્દ્રીય વીજભાર વધારે છે। જો પ્રોટોન વધારે આકર્ષતો હોય તો એવું કહી શકાય કે અસરકારક કેન્દ્રીય વીજભાર વધારે છે। કેન્દ્રની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન હોય તો વીજભાર કોને કારણે હોય? પ્રોટોનને કારણે। પણ જો વધારે ખેંચતો હોય તો વધારે અસરકારક હોય, તો ક્યાં વધારે અસરકારક હોય? 4p માં? ના, એ તો કેન્દ્રથી દૂર છે, કેન્દ્રથી દૂર હોવાને કારણે એનો અસરકારક કેન્દ્રીય વીજભાર શું થાય? ઘટે। તો ક્યાં અસરકારક કેન્દ્રીય વીજભાર વધારે? અહીંયા કેન્દ્રથી નજીક છે તો અહીંયા આકર્ષણ વધારે, તો અહીંયા એવો શબ્દ વાપરી શકાય કે અસરકારક કેન્દ્રીય વીજભાર 2p માં વધારે, એના કરતાં ઓછો 3p માં, અને એના કરતાં ઓછો 4p માં। ફરીથી ઇલેક્ટ્રોન છે, ઋણ વીજભાર હોય, કેન્દ્રમાં પ્રોટોન છે, ધન વીજભાર હોય, એને આકર્ષણ થતું હોય, પણ આકર્ષણની અસર જો વધારે થાય તો એને અસરકારક કેન્દ્રીય ધન વીજભાર કહેવાય। તો અસરકારક કેન્દ્રીય વીજભાર અનુભવશે કોણ? ઓછો અસર કોણ અનુભવશે? તો જ્યાં આકર્ષણ ઓછું હોય તો કેન્દ્રથી દૂર, 4p છે એ કેન્દ્રથી દૂર છે, કેન્દ્રથી દૂર હોવાને કારણે 4s કક્ષક વધારે અસરકારક ઓછી અસરકારક કેન્દ્રીય વીજભાર અનુભવશે। બીજી વાત કેવી છે કે બહારની 4p કક્ષકના ઇલેક્ટ્રોન અંદરના કોષના ઇલેક્ટ્રોનથી શિલ્ડિંગ અસરને કારણે, શિલ્ડિંગ અસર કોને કહેવાય? હવે 4s માં ઇલેક્ટ્રોન છે ને, ત્યારે અંદરની કક્ષા છે એ બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોન માટે કવચ તરીકે પૂરું પાડે, બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોન માટે અંદરના કોષના ઇલેક્ટ્રોન એ એક કવચ તરીકેની ગરજ પૂરી પાડે। આ અસરને જેથી બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ઘટે, કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ઘટે। આ અસરને શિલ્ડિંગ અસર કહે છે। એવું કે જે બહાર ઇલેક્ટ્રોન હોય ત્યારે અંદરની કક્ષા જો પૂર્ણ ભરાયેલી હોય તો આ પૂર્ણ ભરાયેલી કક્ષકને કારણે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ ઘટી જાય। એટલે આ અંદરની કક્ષા છે ને એ બહારના ઇલેક્ટ્રોન માટે ઢાલ તરીકે વર્તે, રક્ષણ તરીકે વર્તે, શિલ્ડિંગ કરશે। એટલે આ અસરને શું કહે? શિલ્ડિંગ અસર। ફરીથી, જ્યારે બહારના ઇલેક્ટ્રોન હોય ત્યારે અંદરની કક્ષાના જે ઇલેક્ટ્રોન ભરાયેલા હોય ને એ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન માટે ઢાલ તરીકે વર્તે। દાખલા તરીકે 4p માં છે તો ઢાલ તરીકે કોણ વર્તે? 3p। આ ઢાલ તરીકે વર્તે છે, એટલે બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ ઘટે છે। આ અસરને શું કહેવાય? શિલ્ડિંગ અસર। ધારો કે બહારની કક્ષા 3p હોય તો શિલ્ડિંગ અસર તરીકે કોણ વર્તે? n બરાબર 2। જો બહારની કક્ષા n બરાબર 2 હોય તો રક્ષણ કોણ કરે એને? n બરાબર 1, તો એને શિલ્ડિંગ અસર કહેવાય। તો શિલ્ડિંગ અસર ક્યાં વધારે છે? 4p માં વધારે છે, એટલે કે મોટું કવચ થઈ ગયું, મોટું આવરણ થઈ ગયું। બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોન માટે આંતરિક કોષના ઇલેક્ટ્રોન છે એ કવચ તરીકેની ગરજ પૂરી પાડે, એ કવચ થઈ ગયું, જેથી બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ઘટ્યું। આ અસરને શું કહેવાય? શિલ્ડિંગ અસર। તે 4p ના ઇલેક્ટ્રોનનું અંદરની શિલ્ડિંગ અસરને કારણે બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ઘટે છે, એટલે 4p માં અસરકારક કેન્દ્રીય વીજભાર ઓછો હશે। પ્રશ્ન નંબર 64, નીચેની કક્ષકોની જોડમાં કઈ જોડ વધુ અસરકારક કેન્દ્રીય વીજભાર અનુભવશે? આગળ આપણે એક ટોપિક ભણી ગયા કક્ષકોની ઉર્જા। જો હાઇડ્રોજન હોય, હાઇડ્રોજન માટે આવું લખ્યું તો આપણે હાઇડ્રોજન માટે આવી રીતે હોય 1s
પછી 2s અને 2p ની ઉર્જા કેવી હોય? સરખી. પછી 3s બરાબર 3p બરાબર 3d એની ઉર્જા કેવી હોય? સરખી. પણ વધુ ઇલેક્ટ્રોન માટે ઉર્જા કક્ષકોની ઉર્જા આવી લખ્યું હતું s કરતાં p ની વધારે હોય, p કરતાં d ની વધારે હોય અને d કરતાં f ની વધારે હોય. એના માટે જવાબદાર કોણ? આકર્ષણ અને અપાકર્ષણ. પરંતુ અપાકર્ષણના મૂલ્ય કરતાં આકર્ષણના મૂલ્ય શું થાય? વધી જાય. s કરતાં p ની વધારે, p કરતાં d ની વધારે અને d કરતાં f ની વધારે. તો ઉર્જા વધારે ક્યાં હોય? જે કેન્દ્રથી નજીક હોય એની કે કેન્દ્રથી દૂર હોય એની? જે કેન્દ્રથી નજીક છે એનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ વધારે છે, તો એની ઉર્જા શું થાય? ઓછી. તો આની ઉર્જા વધારે છે જે કેન્દ્રથી કેવો હોય? દૂર. હાલો હવે જો પહેલી કક્ષા, બીજી અને ત્રીજી. પહેલો પ્રશ્ન 2s અને 3s. બરોબર, અહીંયા 2s હોય અને n બરાબર 3 માં 3s હોય. નીચેની કક્ષકોની જોડમાં કઈ જોડ વધુ અસરકારક કેન્દ્રીય વીજભાર અનુભવશે? હાલો, અહીંયા ઇલેક્ટ્રોન છે, અહીંયા ઇલેક્ટ્રોન છે. કેન્દ્રમાં શું છે? પ્રોટોન. આ ઇલેક્ટ્રોનને કેન્દ્ર પ્રત્યે આકર્ષણ છે, આ ઇલેક્ટ્રોનને કેન્દ્ર પ્રત્યે આકર્ષણ છે. કોને વધારે આકર્ષણ હશે? 2s ને, કારણ કે કેન્દ્રથી નજીક છે. તો એનો અર્થ એવો કે એનું અસરકારક કેન્દ્રીય વીજભાર વધારે, અસર વધારે કરે છે. કેન્દ્રથી નજીક છે એટલે પ્રોટોનની અસર વધારે થાય છે. એને શું કહેવાય? અસરકારક કેન્દ્રીય વીજભાર વધારે. તો આનો જવાબ શું આવશે? અસરકારક કેન્દ્રીય વીજભાર વધુ પૂછ્યું છે, અનુભવશે વધુ કેમ આવશે? જે નજીક હોય એમાં 3s. એનો જવાબ શું આવશે? 3s. આગળ હવે 4d અને 4f. હવે જો ધ્યાન રાખજો. હવે આ 4d અને 4f આપણને એવું લાગે છે કે બંનેનું અંતર સરખું છે. આપણને એવું લાગે છે 4d અને 4f નું અંતર સરખું છે, પણ બંનેની ઉર્જા જુદી છે. કેન્દ્રથી તમે દૂર જાવ એમ ઉર્જા વધતી જાય. ઉર્જા વધુ તો કેન્દ્રથી દૂર હોય તો ઉર્જા f ની વધારે છે, d ની ઓછી છે. તો d ની ઓછી ઉર્જા શું કામ હોય? એને કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ વધારે હોય, તો અહીંયા અસરકારક કેન્દ્રીય વીજભાર વધારે હોય. આ f ની ઉર્જા વધારે છે, તો એનો અર્થ એવો એને કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ ઓછું હશે. તો કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ ઓછું એટલે કેન્દ્રના ધન વીજભારની અસર ઓછી, એટલે અસરકારક કેન્દ્રીય ધન વીજભાર ઓછો. આમાં ઓછો અને ડીમાં વધારે. તો 4d અને 4f એનો જવાબ શું આવશે? અસરકારક કેન્દ્રીય વીજભાર વધુ કીધો છે તો 4d આવે. આપણને જોતા એવું લાગે છે બધે n બરાબર 4 ની છે એટલે ઉર્જા સરખી હોય. ના, ઉર્જા આ પ્રમાણે ક્રમ હોય. મુખ્ય ક્વોન્ટમ સરખો હોય તો s કરતાં p ની વધારે, p કરતાં d ની વધારે અને d કરતાં f ની વધારે. જેમ ઉર્જા વધારે એમ કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ ઘટે. આકર્ષણ ઘટે એટલે ઉર્જા વધે છે. કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ ઘટ્યું એટલે કેન્દ્રના ધન વીજભારની અસર ન થઈ, એટલે અસરકારક કેન્દ્રીય ધન વીજભાર ઓછો. આમાં ઓછો, આમાં વધારે ને વધારે. આની ઉર્જા શું કામ ઓછી? તો એને કેન્દ્રમાં પ્રત્યે આકર્ષણ વધી જતું હોય એટલે ઉર્જા ઘટે, એટલે ઉર્જા ઓછી અને અસરકારક કેન્દ્રીય વીજભાર s ને વધારે લાગુ પડે. અહીં લખી નાખો અસરકારક કેન્દ્રીય વીજભારની અસર. સમજવા માટે જે કારણમાં લખવાની જરૂર નથી. કેન્દ્રીય વીજભારની અસર આ રીતે હોય, ઉલટું. કેન્દ્રીય વીજભારની અસર વધારે થાય એટલે તો ઉર્જા કેવી થઈ જાય છે? ઓછી. આગળ હવે આમાં તો સ્વાભાવિક છે, ડાયરેક્ટ ખબર પડી જાય 3d અને 3p. ના, એમાં એ મુખ્ય ક્વોન્ટમ સરખો છે તો 3d અને 3p. n બરાબર 3 માં 3d અહીંયા છે અને 3p અહીંયા છે. આપણને એમ થાય કે બેનો અસરકારક કેન્દ્રીય વીજભાર સરખો છે. ના, સરખો નથી. ચેક કરો. s કરતાં p, p કરતાં d, d કરતાં f. આગળ જાઓ એમ આકર્ષણ ઘટતું જાય છે. આકર્ષણ ઘટે એટલે ઉર્જા વધે. ઉર્જા વધારાની છે તો અસરકારક કેન્દ્રીય વીજભાર d માં વધારે હોય કે p માં? એક જ સરખો ક્વોન્ટમ હોય તો આ ચેક કરવું જોશે. કેન્દ્રીય વીજભારની અસર ક્યાં થાય? કેન્દ્રથી નજીક હોય એમાં. s માં સૌથી વધારે, પછી p માં. તો અહીં p છે તો જવાબ શું આવશે? p. 3p માં અસરકારક કેન્દ્રીય વીજભારની, કારણ કે કેન્દ્રથી વધારે નજીક હોય 3p અને આ કેન્દ્રથી દૂર હોય એટલે ઉર્જા વધારે થઈ જાય. ઉર્જા p કરતાં d ની ઉર્જા વધારે. શું કામ? એ કેન્દ્રથી દૂર છે અને અસરકારક કેન્દ્રીય વીજભાર કોનો વધારે થાય? p નો. પ્રશ્ન નંબર 6.5
એલ્યુમિનિયમ અને સિલિકોનની 3p કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર છે, બેયમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. કયો ઇલેક્ટ્રોન કેન્દ્રથી વધુ અસરકારક કેન્દ્રીય ભાર અનુભવશે? હવે આમાં થોડુંક અલગ છે, ધ્યાન રાખજો. પેલા બંનેની ઇલેક્ટ્રોન રચના લખું. એલ્યુમિનિયમ પરમાણુ ક્રમાંક 13, નિયોન પછીની ઇલેક્ટ્રોન રચના લખું. અહીંયા આવશે 3s અને અહીંયા આવશે શું? 3p. આ નિયોન, નિયોન એટલે 10, આ 11, આ 12 અને આ 13. આગળ સિલિકોન પરમાણુ ક્રમાંક 14. સિલિકોન પરમાણુ ક્રમાંક 14. નિયોન પછીની ઇલેક્ટ્રોન રચના આ 3s અને 3p. 10, 11, 12, 13 અને 14. હવે આમાં સમજવાનું છે, ખાસ ધ્યાન રાખજો. આ પહેલી કક્ષા, બીજી કક્ષા અને ત્રીજી કક્ષા. જો ઇલેક્ટ્રોન અહીંયા હોય, એક ઇલેક્ટ્રોન અહીંયા છે ને એક ઇલેક્ટ્રોન અહીંયા છે, તો કેન્દ્રના ધન વીજભારની અસર કોને વધારે થશે? તો 2 ને 3 ને ઓછી. તો અહીં અસરકારક કેન્દ્રીય વીજભાર ઓછો થાય અને ઓછો લાગુ પડે અને વધારે લાગુ પડે. હવે એકને એક કક્ષકની અંદર કક્ષક હોય તો ધ્યાન રાખજો ખાસ, એકને એક કક્ષાની અંદર કક્ષક હોય તો કે n બરાબર 2 છે, તો એમાં 2s અને 2p છે, તો આમાં અસરકારક કેન્દ્રીય વીજભાર ઉર્જા છે ને તો 2p ની વધારે, અસરકારક કેન્દ્રીય વીજભાર s નો વધારે થાય. n બરાબર 3 હોય તો 3s, 3p અને 3d, ઉર્જા કોની વધારે થાય? d ની વધારે થાય. તો અસરકારક કેન્દ્રીય વીજભાર s નો વધારે. અહીંયા આકર્ષણ ઓછું છે એટલે ઉર્જા વધારે થઈ ગઈ, આકર્ષણ ઓછું છે બાહ્યતમ ઇલેક્ટ્રોન માટે, બરોબર? આ રીતે છે. પણ હવે જોજો, હવે આના માટે કંઈક અલગ કેસ છે, ધ્યાન રાખજો. હવે જો IP માં ચેક કરવાનું છે ને આમાંય p માં ચેક કરવાનું. કદાચ આ બેમાં ચેક કરવાનું હોત ને કે 2s કે 3s કે 3p, તો આમાં અસરકારક કેન્દ્રીય વીજભાર વધારે, આમાં અસરકારક કેન્દ્રીય વીજભાર વધારે, આમાં ઓછો. પણ આ અયુગ્મિત ઇલેક્ટ્રોન માટે ચેક કરવાનું છે. તો આના અયુગ્મિત ઇલેક્ટ્રોન 3p માં છે અને આના અયુગ્મિત ઇલેક્ટ્રોન પણ 3p માં છે. એટલે બેયમાં અસરકારક કેન્દ્રીય વીજભાર સરખો છે એવું ન કહી શકે, જુદો છે. હવે ધ્યાન રાખજો, ઇલેક્ટ્રોન 3p ની વાત કરી, આ 3p, બરોબર? હવે જો એલ્યુમિનિયમ હોય તો કેન્દ્રમાં પ્રોટોન કેટલા હોય? એલ્યુમિનિયમ પ્રોટોન 13 અને ઇલેક્ટ્રોન 13. સિલિકોન પ્રોટોન 14 અને ઇલેક્ટ્રોન 14. તો 13 ને આકર્ષણ, 14 ને આકર્ષે છે. આપણને એવું થાય કે બંનેનું આકર્ષણ સરખું છે. ના, સિલિકોનની અંદર અસરકારક ધન વીજભાર વધારે છે. સિલિકોનની અંદર અસરકારક કેન્દ્રીય વીજભાર વધારે છે. શું કામ? જો આ ફોસ્ફરસ, સોરી એલ્યુમિનિયમ ને અહીં 1 ઇલેક્ટ્રોન છે, અહીંયા 1 ઇલેક્ટ્રોન છે. એલ્યુમિનિયમ માટે p માં 1 ઇલેક્ટ્રોન છે, એનું અંતર એટલું છે. ત્યારે એને આકર્ષણ, એને કેટલા પ્રોટોનની અસર થાય છે? એને કેટલા પ્રોટોનની અસર થાય છે? તો કેન્દ્રમાં પ્રોટોન કેટલા હોય? 13 ની અસર થાય છે. કેટલાની અસર થાય? 13 ની. પણ એલ્યુમિનિયમ, સિલિકોન છે, સિલિકોનનો ઇલેક્ટ્રોન વધારે દઉં તો આ બંને ઇલેક્ટ્રોન પર કેટલા પ્રોટોનની અસર થાય છે? તો 14 ની અસર થાય. અંતર સરખું છે, યાદ રાખો. એલ્યુમિનિયમમાં p માં 1 ઇલેક્ટ્રોન છે, ત્યારે એને આકર્ષવા માટે પ્રોટોનની સંખ્યા 13 છે. જ્યારે સિલિકોન માટે ઇલેક્ટ્રોન ભલે 2 હોય પણ બેયનું અંતર તો સરખું છે ને. અંતર સરખું છે પણ કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા વધારે છે. ઇલેક્ટ્રોન ભલે વધ્યા પણ ઇલેક્ટ્રોનનું અંતર વધી ગયું હોત ને તો વાંધો ન આવત, પણ અંતર એટલું ને એટલું છે. એલ્યુમિનિયમ માટે n બરાબર 3 માં આવ્યો અને સિલિકોન માટે પણ n બરાબર 3 માં જ ઇલેક્ટ્રોન આવ્યો છે. અંતર સરખું છે પણ એલ્યુમિનિયમના કેન્દ્રમાં પ્રોટોન 13 છે અને સિલિકોનના કેન્દ્રમાં પ્રોટોન 14 છે. તો પ્રોટોનની સંખ્યા જેમ વધારે એમ અસરકારક કેન્દ્રીય વીજભાર વધારે. તો પ્રોટોનની સંખ્યા સિલિકોનમાં અસરકારક કેન્દ્રીય વીજભાર વધુ, કારણ કે પ્રોટોનની સંખ્યા વધુ છે. પ્રોટોનની સંખ્યા વધુ. કદાચ અંતર વધી ગયું હોત ને તો કોઈ નહીં ફેર પડે, અસરકારક કેન્દ્રીય વીજભારની અસર ન થાય.
પણ ધ્યાન રાખો એલ્યુમિનિયમ માટે ઇલેક્ટ્રોન n બરાબર 3 માં છે, સિલિકોન માટે પણ 3 માં છે, તો એ ઇલેક્ટ્રોનને એલ્યુમિનિયમ 13 પ્રોટોન આકર્ષે છે અને સિલિકોન 14 પ્રોટોન આકર્ષે, તો કયું આકર્ષણ વધારે થાય? 14 પ્રોટોન, એટલે કે સિલિકોનની અંદર અસરકારક કેન્દ્રીય વીજભાર વધારે છે તેમ કહી શકાય. પ્રશ્ન નંબર 66, અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા નિર્દેશો દર્શાવો. એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવવાની છે. અયુગ્મિત ઇલેક્ટ્રોન એટલે જ્યાં એકલો ઇલેક્ટ્રોન હોય ત્યાં, તો હુન્ડના નિયમને ખાસ ધ્યાનમાં લેવો જોઈએ. પણ સૌપ્રથમ ફોસ્ફરસ પરમાણુ ક્રમાંક 15, પરમાણુ ક્રમાંક 15. આ તો ભૂલવાનું જ નથી. 1s 2s 2p 3s 3p 3d 4s 4p 4d. પરમાણુ ક્રમાંક 15 એટલે નિયોન પછીનું ઇલેક્ટ્રોન રચના લખું. નિયોન એટલે કેટલા થાય? 10. હાલો આ રીતે ઇલેક્ટ્રોનની ગોઠવણી થશે, બરોબર. અહીંયા 2 2 ને 2 4 4 ને 6 10, એટલે નિયોન જેવી રચના થઈ ગઈ. પછી કેટલા છે? 15, હજી 5 ભરવા છે. તો અહીંયા 2 અને અહીંયા 3, 10 10 ને 2 12 12 ને 3 15. તો હવે આ ઇલેક્ટ્રોન રચના લખું તો જ ખબર પડશે. હું એમ લખું કે 3s2 3p3, તો 3p3 એટલે તમને એમ લાગે કે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. ના, આવી ઇલેક્ટ્રોન રચના તમને 3 જ ક્વોન્ટમ માર્ક બતાવશે, ચોથો ક્વોન્ટમ માર્ક નહીં બતાવે. આવી ઇલેક્ટ્રોન 3 એટલે એ તમને એમ થાય કે 2 જોડીમાં હશે ને એક એકલો હશે અયુગ્મિત. ના, આવી ઇલેક્ટ્રોન રચના રાખવી બોક્સ વાળી. અહીં શું આવશે? 3s અને અહીં શું આવશે? 3p. હાલો આ 10, આ 11, આ 12. હવે આની p કક્ષક છે, 3 પેટા કક્ષક છે, તો એની ઉર્જા સમાન હોય. તો હુન્ડનો નિયમ શું કહે છે? સમાન ઉર્જા ધરાવતી પેટા કોષમાં પેલા એક એક ઇલેક્ટ્રોન દાખલ થાય. તો આ 10 10 11 12, આ 13, આ 14 અને 15. હાલો 3, p માં 3 છે તો અયુગ્મિત કેટલા થાય? 3 જ થાય. હું એમ પૂછું કે p માં 4 હોય તો અયુગ્મિત, p માં 1 હોય ને તો અયુગ્મિત 1 જ થાય. 2 હોય તો 2 2, 3 હોય તો 3 3, પણ 4 હોય તો એક અહીં ઉમેરી જાય એટલે અયુગ્મિત કેટલા થાય? 2 જ. અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા થયા? 3. આગળ સિલિકોનની વાર્તા કરી. સિલિકોન પરમાણુ ક્રમાંક 14, નિયોન. નિયોન એટલે 10 10, આ 11, આ 12, આ 13 અને 14. અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા થયા? 1 અને 2. કેટલા થયા? 2. ક્રોમિયમની વાત કરી. ક્રોમિયમ પરમાણુ ક્રમાંક ક્રોમિયમ 24. આર્ગોન પછીની ઇલેક્ટ્રોન રચના. આ 10 10 ને 2 12, 12 ને 6 18. આ આર્ગોનની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ. કોની થઈ ગઈ? આર્ગોનની. કોની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ? આર્ગોનની. 19મો ઇલેક્ટ્રોન અહીંયા, 20મો અહીંયા, 20 ને 4 24. તો 3d4s2 3d4 એ નહીં થાય, અપવાદ છે. આ અંદરની છે એટલે અંદર લખું છું. આ 3d અને આ 4s. 18, 19, 20, 21, 22, 23, 24. આ ધ્યાન રાખજો, ખાસ ઘણી વખત પૂછાય છે. અપવાદ ઇલેક્ટ્રોન રચના છે, અહીંથી એક ઇલેક્ટ્રોન અહીંયા લઈ લો. આ સાચી ઇલેક્ટ્રોન રચના છે. હવે અયુગ્મિત ગણો. અયુગ્મિત ઇલેક્ટ્રોન હવે જો 1 2 3 4 5 6 થયા. પેલા તમે અહીંયા રાખો ને તો આ ખોટી ઇલેક્ટ્રોન રચના છે, બરોબર. તો 1 2 3 4 જ જવાબ આવે. તો આની અપવાદ ઇલેક્ટ્રોન રચના છે ને અપવાદ છે તો ખાસ ધ્યાન રાખજો. અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા થાય? 1 2 3 4 5 6. પણ તમે ડી કક્ષકના અયુગ્મિત ઇલેક્ટ્રોન પૂછે તો 5 જ આવશે. કેટલા આવશે? 5. આગળ એફી પરમાણુ ક્રમાંક ખબર હોય 1 થી 30 છોકરાઓ. 26. આર્ગોન એટલે 18. આ 3d અને આ 4s. 18 ને 2 20, 21 22 23 24 25 અને આ 26. હવે જો અયુગ્મિત ગણો 1 2 3 ને 4. અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા થાય? 4. હવે આ ધ્યાન રાખજો ખાસ, તમે આવી ગોઠવણી ન કરતા. તમને ખબર છે કે ડી માં 6 છે તો આવી જોડી ન કરતા 1 2 3 4 5 6 અયુગ્મિત 0. આવી ઇલેક્ટ્રોન ના હોય 3d 6 4s2 આ ઈ જ છે ઇલેક્ટ્રોન હતા. અહીંથી તમે એમ કહી દો કે 6 ઇલેક્ટ્રોન એટલે બેકી સંખ્યા એટલે યુગ્મિત છે. ના, હુન્ડના નિયમ અનુસાર પહેલા એક એક ગોઠવણી થાય એટલે અયુગ્મિત થશે 4. કેટલા થશે? 4. એના પછી ક્રિપ્ટોન. ક્રિપ્ટોનનો પરમાણુ ક્રમાંક થશે 36.
ક્રિપ્ટોનનો પરમાણુ ક્રમાંક થાય 36 શરૂઆતના આવત કોષ્ટક હિલિયમ, નિયોન, આર્ગોન અને ક્રિપ્ટોન. આ બે વચ્ચે કેટલો ગેપ હોય? 8. આ બે વચ્ચે 8, આ બે વચ્ચે 18. તો આનો પરમાણુ ક્રમાંક ખબર હોવી જોઈએ એટલે આનો સાચો મળે. આમાં 2 તો એમાં 8 નો ઉમેરો કરો તો 10, એમાં 8 નો ઉમેરો તો 18, 18 માં 18 નો ઉમેરો કરો તો 36. તો ક્રિપ્ટોનનો પરમાણુ ક્રમાંક 36 થયો. કોઈના પરમાણુ ક્રમાંક યાદ રાખવાની જરૂર નથી, એમાં ખબર પડી જશે. ક્રિપ્ટોનનો પરમાણુ ક્રમાંક થયો 36. હવે ઇલેક્ટ્રોન ગોઠવણી કરવી છે. આર્ગોન 18, 18 ને 2 20, 20 ને 18 ને 2 20, 20 ને 6 ડી માં ડી છે એટલે 10 ભરાશે. આ 10, 20 ને 10 30, 30 ને 6 36. આ કોની ઇલેક્ટ્રોન રચના થઈ? આર્ગોનની ઇલેક્ટ્રોન રચના થઈ. કોની ઇલેક્ટ્રોન રચના થઈ? આર્ગોન. આર્ગોનની ઇલેક્ટ્રોન રચનામાં સંપૂર્ણ ભરાઈ જાય છે. આર્ગોનની ઇલેક્ટ્રોન રચના સંપૂર્ણ શું થાય છે? ભરાઈ જાય છે. સંપૂર્ણ ભરાઈ જાય છે એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોન. આખી ઇલેક્ટ્રોન રચના લખો તો પણ વાંધો નહીં, અથવા છેલ્લી 2 લખો તો પણ વાંધો નહીં, બરોબર. આખી ઇલેક્ટ્રોન રચના લખો તો પણ વાંધો નહીં, પરંતુ અયુગ્મિત ઇલેક્ટ્રોન આખી ઇલેક્ટ્રોન રચના લખો 1s2 2s2 2p6, પછી અહીં શું આવશે? 3s2 4s2 3s2 પછી 3p 3p એની અંદર 6 પછી 4s2 પછી અહીંયા આવશે 3d10 અને 4s6 4p6 1s2 2s2 2 પછી આ 2p6 પછી 3s2 પછી 3p6 4s2 પછી 3d10 અને 4s6. ઇલેક્ટ્રોન 36 થઈ જવા જોઈએ. p ની અંદર 6 છે, બધી ભરાઈ ગયેલી છે. d ની અંદર 10 છે, બધી ભરાઈ ગયેલી છે. એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોન કેવા થઈ જાય? 0. અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા થશે? 0. આગળ પ્રશ્ન નંબર 6-7. n બરાબર 4 સાથે કેટલી પેટા કોષો સંકળાયેલી હશે? અને બીજો પ્રશ્ન છે n બરાબર 4 ધરાવતા પેટા કોષમાં ms નું મૂલ્ય -1/2 હોય તેવા કેટલા ઇલેક્ટ્રોન હોઈ શકે? એમાં પહેલો પ્રશ્ન n બરાબર 4 તો 4 પ્રકારના પેટા કોષો. પ્રકાર 4 પ્રકારના ક્યાં? s p d f. આપણે લખાયું હતું એક યાદ હોય તો. કોઈ પણ કક્ષાની અંદર n પ્રકારની કક્ષક, તો n નું મૂલ્ય 4, તો 4 પ્રકાર. 4 પ્રકાર SPDF. પણ કક્ષકોની સંખ્યા, પેટા કોષની સંખ્યા, પેટા કોષની સંખ્યા કેટલી હોય? 2 ની n ઘાત, 2 ની n ઘાત, n બરાબર 4 છે. n ની 2 ઘાત એટલે કે 4 નો વર્ગ 16 પેટા કોષો શક્ય હોય. કેટલી હશે? 16. અને b n બરાબર 4 ધરાવતા પેટા કોષમાં ms નું મૂલ્ય કેટલું? જો n બરાબર 4 હોય ત્યારે કક્ષકોની સંખ્યા આપણને ખબર છે 16 થાય, તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય? ઇલેક્ટ્રોનની સંખ્યા 2n² થાય. કેટલા થાય? 2n² એટલે 2, 4 નો વર્ગ 16, 16 દુ 32, 32 ઇલેક્ટ્રોન કુલ 32 ઇલેક્ટ્રોન હોય. એમાં ms બરાબર -1/2 હોય એવા ઇલેક્ટ્રોન કેટલા? તેવા કુલ 16 ઇલેક્ટ્રોન હોય. શું કામ? ટોટલ 32 ઇલેક્ટ્રોન છે. કક્ષક કેટલી છે? 16. આ એક કક્ષક, આ બે કક્ષક, આ 3 કક્ષક, આ 4 કક્ષક, આ 5 કક્ષક, આ 16 કક્ષકો છે. બધામાં બબે છે એટલે 32 થયા. તો આનું મૂલ્ય કેટલું થાય? +1/2. તો બીજાનું માઇનસ, પેલાનું +1/2, બીજાનું માઇનસ. તો +1/2 વાળા ઇલેક્ટ્રોન કેટલા હોય? અડધા. અને -1/2 વાળા ઇલેક્ટ્રોન કેટલા હોય? અડધા. એટલે આપણને -1/2 નું કીધું છે, તો -1 વાળા કેટલા? 32 છે. તો એમાં 16 +1/2 સ્પિન કરતા હોય ઉપરની તરફ,
અને 16 છે નીચેની તરફ, તો માઇનસ સ્પિન જેવી વનાપ થતી હોય તેવા કુલ ઇલેક્ટ્રોન કેટલા થશે? 16 ઇલેક્ટ્રોન હોય.